વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 પી વિભાગના તત્વો તેના આજે ભાગ 10માં હું કિન્નરી દવે આપને બાયસેગના માધ્યમથી સમૂહ 17 તેમાં ફ્લોરિન જે પ્રથમ એલિમેન્ટ છે તેની અનિયમિત વર્તણૂક ઉપરાંત હેલોજન તત્વોની હાઇડ્રોજન, ઓક્સિજન અને ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા અને વિદ્યાર્થી મિત્રો, હેલોજન તત્વની એક ખાસિયત છે કે જે પોતાનાથી મોટા કદના હેલોજન તત્વ સાથે સંયોજાઈને આંતર હેલોજન સંયોજનો બનાવે છે। તેના વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું। આમ જોઈએ તો વિદ્યાર્થીઓ, દરેક સમૂહનું પ્રથમ તત્વ એ અનિયમિત વર્તણૂક ધરાવે જ છે, એટલે કે એનામોલસ બિહેવિયર ધરાવે છે। પણ હેલોજન તત્વ જેનું પહેલું તત્વ છે ફ્લોરિન, આખા પીરિયોડિક ટેબલમાં જો આપણે જોઈએ તો બેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ તરીકે આપણે તે ઓક્સિડાઇઝિંગ એટલે કે ફ્લોરિન જે છે એ બેસ્ટ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે। આપણે જોયું હતું તે પ્રમાણે કે ફ્લોરિન એ સૌથી વધુ વિદ્યુત ઋણ એટલે કે હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ છે આખા પીરિયોડિક ટેબલમાં। તે જ પ્રમાણે સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અથવા તો સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડેશન કરતા જો હોય આખા પીરિયોડિક ટેબલમાં તો તે છે ફ્લોરિન। જે રીતે લિથિયમ સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ કહેવાય છે તે રીતે ફ્લોરિન સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય છે। અને ફ્લોરિન એ વિદ્યુત ઋણ છે અને સીઝિયમ એ વિદ્યુત ધન તત્વ છે। તો આપણે અભ્યાસ કરીશું ફ્લોરિનનું નાનું કદ, તેની વિદ્યુત ઋણતા ઉપરાંત તેની બંધ વિયોજન એન્થાલ્પી, મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ જેવી તેની ભૌતિક ગુણધર્મોની કારણે તે એનામોલસ બિહેવિયર એટલે કે અનિયમિત વર્તણૂક દર્શાવે છે। તો આજનો ભાગ 10 શરૂ કરીએ તે પહેલાં વિદ્યાર્થીઓ, આપણે સૌએ ભાગ 9માં હેલોજન તત્વના ઓક્સિડેશન આંક વિશે અભ્યાસ કર્યો હતો। આપણે સૌ જાણીએ છીએ કે હેલોજન તત્વ -1, +1, +3, +5 અને +7 ઓક્સિડેશન આંક ધરાવે છે। વિદ્યાર્થીઓ, દરેક હેલોજન તત્વ -1 ઓક્સિડેશન આંક ધરાવે છે, પરંતુ અહીં આપણે ટેબલ ટોપ ઉપર સમજવાનો પ્રયત્ન કરીશું કે -1 પછી +1, +3, +5 અને +7 ઓક્સિડેશન આંક તે કેવી રીતે ધરાવે છે અને તેમાં ફ્લોરિન માત્ર -1 ઓક્સિડેશન આંક જ ધરાવે છે। તો અહીં આપને હું ટેબલ ટોપ ઉપર તે સમજાવવાનો પ્રયત્ન કરીશ। વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ ગ્રુપના તત્વોની જનરલ કોન્ફિગરેશન જે છે તે છે NH2NP5। ગ્રુપ 17ના જનરલ કોન્ફિગરેશન છે NH2NP5। અહીં આપણે વાત કરીએ છીએ ક્લોરિનની, એટલે કે ફ્લોરિન સિવાય કોઈ પણ તત્વ માટે આપણે ઓક્સિડેશન આંક વિશે અહીં ચર્ચા કરી રહ્યા છીએ। તો સૌથી પ્રથમ ક્લોરિન તેના ગ્રાઉન્ડ સ્ટેટમાં તેનું કોન્ફિગરેશન પ્રમાણે આપણે અહીં જોઈએ તો નિયોન, ત્યારબાદ 3s2 3p5 10 + 2 12 + 5 17 જે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક છે। હવે અહીં NS કક્ષામાં આ આપણે વાત કરીએ છીએ ગ્રાઉન્ડ સ્ટેટની એટલે કે ભૂમિ અવસ્થાની। ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ભૂમિ અવસ્થા। ભૂમિ અવસ્થામાં અહીં આપણી પાસે 3s2 3p5 છે। 3s2 3p5 અહીં આપણી પાસે 3s2 3p5 છે। 3s2 3p5 અહીં આપણી પાસે 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 3p5 છે। 3s2 3p5
NS2 એટલે કે 3s ની અંદર આપણી પાસે અહીં 2 ઇલેક્ટ્રોન આવેલા છે જે આપણે અહીં દર્શાવીશું અને NP5 એટલે કે 3p માં આપણી પાસે 5 ઇલેક્ટ્રોન આવેલ છે જેમાં પ્રથમ 2 સબ ઓર્બિટલ્સની અંદર આપણી પાસે યુગ્મ ઇલેક્ટ્રોન છે જ્યારે અહીં એક ઇલેક્ટ્રોન પેર વગરનો અનપેર્ડ ઇલેક્ટ્રોન છે. હવે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે વિદ્યાર્થીઓ 3 ઓર્બિટલમાં એટલે કે જ્યારે ક્વોન્ટમ નંબર 3 આવે છે ત્યારે આપણી પાસે 3d ઓર્બિટલ પણ હાજર છે, પરંતુ ક્લોરીન પાસે 3d ઓર્બિટલ એ વેકેન્ટ છે, તેની પાસે ખાલી આ 3d ઓર્બિટલ પડી છે. હવે અહીં જ્યારે આપણે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટની વાત કરીએ વિદ્યાર્થીઓ, હવે પછીનું કોન્ફિગરેશન આપણે જોઈશું. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ ત્યારે અહીં આપણે આપણું 3s 3p અને આ ખાલી 3d ઓર્બિટલ કે જે અહીં વપરાયા વગરની પડી છે. તો હવે વિદ્યાર્થીઓ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે, આ જે ઇલેક્ટ્રોન અહીં આપણી પાસે છે તે ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈને ડી ઓર્બિટલમાં જશે. અહીં આપ જોઈ શકો છો તે પ્રમાણે કે અહીં તેની પાસે એક ઇલેક્ટ્રોન હોવાથી તે S NP આ મેં આપને દર્શાવ્યું તે પ્રમાણે ઇલેક્ટ્રોન અહીંથી આપણી પાસે 3d ઓર્બિટલમાં ગયો, એટલે કે અહીં આપણી પાસે 3 અયુગ્મ ઇલેક્ટ્રોન પેર છે. તો અહીં આપણે જોઈ શકીશું કે તેઓ +3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવશે. અહીં આપણી પાસે +3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવશે. ત્યારબાદ જ્યારે સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં આવીશું, સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે વિદ્યાર્થીઓ, અહીં જે આપણી પાસે આ યુગ્મ પેર છે તે યુગ્મ પેર ડી ઓર્બિટલનું જે ખાલી આપણી પાસે pxy pyz કે pz² પડ્યું છે તેમાંથી ખાલી થઈને ડી ઓર્બિટલમાં જશે. તો અહીં આપણે સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ વિશે વાત કરીએ છીએ વિદ્યાર્થીઓ. આપણું આ NS, આ NP અને આ આપણું ND. Sના 2 ઇલેક્ટ્રોન 3sમાંથી આ ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાં એ ડી ઓર્બિટલમાં જશે, એટલે કે p ઓર્બિટલના આપણા 3 ઇલેક્ટ્રોન જે અયુગ્મ થયા અને આ ઇલેક્ટ્રોન જે અહીં ટ્રાન્સફર થયો તે પ્રમાણે અહીં આપણે જોઈશું કે સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં ઓક્સિડેશન સ્ટેટ +5 ધરાવે છે. ત્યારબાદ થર્ડ એક્સાઇટેડ સ્ટેટમાં જો આપણે વાત કરીએ, થર્ડ એક્સાઇટેડ સ્ટેટમાં હવે આપણી પાસે અહીં NS2માં ઇલેક્ટ્રોન પેર પડી છે. તો આ ઇલેક્ટ્રોન પેર એ થર્ડ એક્સાઇટેડ સ્ટેટમાં અહીંથી એક્સાઇટ થઈ અને આપણી પાસે ડી ઓર્બિટલના ખાલી શેલમાં જશે. તો NS2 NP5 અને અહીં આપણે ડી ઓર્બિટલ, જેમાં આપણે જોયું આપણને જણાવ્યું તે પ્રમાણે S જે અત્યાર સુધી યુગ્મ ઇલેક્ટ્રોન પેર હતી તે હવે આપણી પાસે ડી ઓર્બિટલમાં
સામેલ થઈ જશે. તો અહીં આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ટોટલ 7 અયુગ્મ પેર આવેલી છે, જેથી અહીં ઓક્સિડેશન નંબર રહેશે +7. એટલે કે ફ્લોરિન સિવાયના દરેક તત્વ આપણને +1 જે ભૂમિ અવસ્થામાં દર્શાવશે, +3 એ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટમાં, +5 સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટમાં અને +7 એ થર્ડ એક્સાઇટેડ સ્ટેટમાં દર્શાવે છે. તો આ રીતે આપણે સમજી શકીએ કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ -1, +1, +3, +5 અને +7 ઓક્સિડેશન આંક દર્શાવે છે, જે હવે આપ સરળતાથી સમજી ચૂક્યા હશો વિદ્યાર્થીઓ. હવે આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું આજે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક વિશે. વિદ્યાર્થીઓ, ફ્લોરિનની અનિયમિત વર્તણૂક સમજવા માટે થઈને સૌથી પહેલાં આપણે જોઈશું જે આપને ટીવીની સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણે કે ફ્લોરિનનું નાનું કદ અને તેની આયનીકરણ એન્થાલ્પી અને સૌથી વધુ વિદ્યુત ઋણ. મેં તમને આ વાત સૌથી પહેલાં જણાવી હતી કે ફ્લોરિન એ પિરિયોડિક ટેબલનું સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. તો તેની આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો તેના સમૂહમાં આવેલા અન્ય હેલોજન કરતાં સૌથી વધારે હોય છે. તો ફ્લોરિનની અનિયમિત વર્તણૂકનું પહેલું કારણ શું છે વિદ્યાર્થીઓ? તો તેની આયનીકરણ એન્થાલ્પી અને હાઈલી વિદ્યુત ઋણ તત્વ છે. આ બે એનું મુખ્ય કારણ છે. ત્યારબાદ જો આપણે જોઈએ તો આયનીકરણ એન્થાલ્પીની સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમૂહમાં નીચેની તરફ જેમ જતા જઈએ તે પ્રમાણે શેલની સંખ્યા વધતી જાય અને શેલની સંખ્યા વધતા, કોષો વધતા તેની પરમાણુવીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યામાં વધારો થતો જાય છે. તો આ પ્રમાણે ફ્લોરિનની ત્રિજ્યા, તેની આયનિક ત્રિજ્યા અને તેની સહસંયોજક ત્રિજ્યા બંને ખૂબ જ નાના હોય છે. તો બીજું કારણ ફ્લોરિનની અનિયમિત વર્તણૂક વિશે છે આયનીય અને સહસંયોજક ત્રિજ્યા ઉપરાંત ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. વિદ્યાર્થીઓ, જેમ જેમ આપણે નીચે જતા જઈએ તે પ્રમાણે શેલ વધતા જાય અને શેલ વધતા આપણે તેને આસાનીથી આપણે ઇલેક્ટ્રોન ગેઇન કરવું અથવા તો ઇલેક્ટ્રોન લૂઝ કરવું એ વેલેન્સ ઇલેક્ટ્રોન સરળ બને છે. તો અહીં આપણે જોઈએ આયનીય અને સહસંયોજક ત્રિજ્યા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો નીચા હોય છે. ફ્લોરિનનું આ બધું જ સૌથી ઓછું હોય છે. એનું કારણ શું છે કે એક તો સૌથી પહેલાં તો ફ્લોરિનનું કદ સૌથી નાનું છે. તો આ નાના કદના હિસાબે ફ્લોરિનના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થીઓ, તે વેલેન્સ ઇલેક્ટ્રોન ખૂબ જ નાની ત્રિજ્યામાં એકબીજાની પાસે એટલા નજીકથી ગોઠવાયેલા છે કે તેમની વચ્ચે રિપલ્સન બહુ ઝડપથી થાય છે. એટલે કે બહુ ઝડપથી રિપલ્સન થવાથી અથવા તેમની વચ્ચે જગ્યા જ નથી હોતી. 5 વેલેન્સ ઇલેક્ટ્રોન જે NP5 છે તે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન એકબીજાની ખૂબ જ નજીકથી જોડાયેલા હોવાથી તેઓ ખૂબ ઝડપથી તૂટી જઈ શકે છે. એટલે કે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પીના પ્રમાણમાં તેની કમ્પેરિઝનમાં તે ઓછી હોય છે. તેથી તે ઝડપથી ફ્લોરિન F2માંથી Fમાં કન્વર્ટ થઈ શકે છે. અને બીજું આનું કારણ છે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી ઓછું હોવાનું બીજું કારણ છે વિદ્યાર્થીઓ કે ફ્લોરિનમાં ડી કક્ષકોની ગેરહાજરી છે.
આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફ્લોરિનમાં ડી કક્ષકો નથી આવેલા. તો આ બે કારણોસર સૌથી પહેલાં તો ફ્લોરિનનું નાનું કદ, હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ, ઉપરાંત ફ્લોરિનના વેલેન્સ ઇલેક્ટ્રોન એકબીજાથી એટલા બધા નજીક છે કે તેઓની વચ્ચે રિપલ્સન થતું રહે છે અને એ રિપલ્સન થતું રહે તેના કારણે તેમને બંધને તોડવા માટે, બંધને વિયોજન કરવા માટે આપણે ક્લોરિન કરતાં આપણે ઓછી અહીં એની એનર્જીની જરૂર પડે છે, જેથી નીચી બંધ વિયોજન એન્થાલ્પી છે. તો આ વાત અહીં આપને હું ટેબલ ટોપ ઉપર સમજાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થીઓ કે કેવી રીતે આપણે તેની બંધ વિયોજન એન્થાલ્પી, એટલે કે બંધ વિયોજન એન્થાલ્પીમાં સૌથી પહેલાં આપણી પાસે છે Cl2ની, ત્યારબાદ Br2ની અને ત્યારબાદ ફ્લોરિનની. તો બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરિનની સૌથી વધારે હોય છે, ત્યારબાદ બ્રોમિનની અને ત્યારબાદ ફ્લોરિનની. એટલે આ રીતે આ આપણું વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો ફ્લોરિનનું નાનું પરમાણુ કદ હોવાથી અહીં ફરતા 5 ઇલેક્ટ્રોન જે આવેલા છે તે 5 ઇલેક્ટ્રોનની વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી હોવાથી તેઓની એકબીજાની સાથે ટકરાયા કરે છે, અથડાયા કરે છે અને રિપલ્સન વધતું જાય છે. આ કારણસર આ આપણો બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ રહેશે. ત્યારબાદ આપણે જો બીજું જોવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થીઓ કે જ્યારે ½ x એટલે અહીં આપણે ક્લોરિનની વિશે વાત કરીશું. તો x એ ગેસિયસ સ્વરૂપમાં છે. જ્યારે આ ગેસિયસ સ્વરૂપમાંથી તે વિયોજન પામશે, એટલે કે અહીં આપણે વાત કરીએ વિયોજન એન્થાલ્પીની. x2 જેને આપણે અગર જો વિચારીએ કે આ F2 છે, તો F2માંથી આપણને FF મળશે. તો આને કહીશું આપણે વિયોજન. તો અહીં x2 ગેસિયસમાંથી વિયોજન એન્થાલ્પીથી આપણને મળે છે અહીં x ગેસિયસ. તો આ x2માંથી x, F2માંથી F એટલે કે બંધ વિયોજન થયો. ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કરીને આ જે x ગેસિયસ એટમ છે તે આયનમાં કન્વર્ટ થશે. x એટલે કે આપણો ફ્લોરિન ગેસિયસ એટમ એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને x માઇનસ આયનમાં પરિવર્તન પામ્યો. હવે જ્યારે આ x માઇનસ આયન પાણીની સાથે સંયોજાય છે, એટલે કે તેની હાઇડ્રેશન એન્થાલ્પી અથવા જલીય એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી અથવા જલીય એન્થાલ્પી x માઇનસ અક્વાયસ ફોર્મ, જેને આપણે જલીય એન્થાલ્પી કહી શકીએ છીએ અથવા હાઇડ્રેશન એન્થાલ્પી કહી શકીએ છીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થીઓ કે હેલોજન તત્વ અથવા તો ફ્લોરિન ગેસિયસમાંથી જ્યારે અક્વાયસ ફોર્મમાં કન્વર્ટ થાય છે ત્યારે અહીં તે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે. આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે, જે આપણે આના ઉપરથી સમજી શકીએ છીએ વિદ્યાર્થીઓ. હવે ફરી આપ ટીવી સ્ક્રીન ઉપર જે અનિયમિત વર્તણૂક દેખાઈ રહી છે તે અનિયમિત વર્તણૂક વિશેની આપની નોટબુકમાં નોંધ કરી લેશો. સૌથી વધુ વિદ્યુત ઋણ, આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે, ત્યારબાદ તેની સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા ઉપરાંત ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ
અને બંધ વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નીચી હોય છે અને આ કારણથી ફ્લોરિન અનિયમિત વર્તણૂક ધરાવે છે. હવે આ સાથે જ મેં આપને સમજાવ્યું હતું તે પ્રમાણે કે ફ્લોરિન એ ખૂબ જ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે કે જો આખા પીરિયોડિક ટેબલનો બેસ્ટ ઓક્સિડેશન કરતા હોય તો તે છે ફ્લોરિન. તો ફ્લોરિન એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. ત્યારબાદ ક્લોરિન અને બ્રોમિન તે પાણી સાથે હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ સંયોજનો બનાવે છે. અને ત્રીજો પોઈન્ટ છે આપણી પાસે, જ્યારે આયોડિન આયનનું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ શકે છે. વિદ્યાર્થીઓ, આ 3 પોઈન્ટ કે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતાં કેવી રીતે છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. એક તો મેં આપને અહીં રીઝન બતાવી દીધું કે X2 જે ગેસિયસ છે તે ગેસિયસને આપણે પાણીમાં એટલે કે જલીયકરણ એન્થાલ્પી સાથે જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે તે પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરીને સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, કારણ કે તેની જલીય એન્થાલ્પી વધારે છે. હવે આપણે ફ્લોરિન અને બ્રોમિન જે પાણી સાથે હાઇડ્રોહેલિક એસિડ અને હાઇપોહેલસ એસિડ બનાવે છે તેના વિશેનો થોડો ખ્યાલ હું આપને ફરી ટેબલ ટોપ ઉપર આપવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં આપણે સમજીએ કે ફ્લોરિન એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. તો અહીં આપણે જોઈશું ફ્લોરિન એટલે કે આપણી પાસે અહીં છે આ ફ્લોરિન. ફ્લોરિનની આપણે પ્રક્રિયા બતાવવાની છે પાણી સાથે. ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા છે. ફ્લોરિન જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે અહીં 4F માઇનસ પ્લસ 4H પ્લસ અને પ્લસ O2 આ આપણી ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓ, અહીં આપ જોઈ શકો છો કે ફ્લોરિન જે માઇનસ બન્યું અને હાઇડ્રોજન એ પ્લસ બની ગયું. વિદ્યાર્થી, આના ઉપરથી આપ સમજી શકો છો કે આ ઓક્સિજન જે હતો પાણીની અંદર રહેલો ઓક્સિજન તેનું અહીં ઓક્સિડેશન થયું, જેના ઉપરથી આપણે સમજીએ કે ફ્લોરિન એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અહીં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હતો 0, જે અહીં ઓક્સિડેશન આંક થયો -1. વિદ્યાર્થીઓ, એકવાર આપણને ફરી યાદ કરાવી દો, ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું? ઓક્સિડેશન અને રિડક્શન એક શોર્ટકટ બતાવું આપને, RIG અને OIL. વિદ્યાર્થીઓ, અહીં આપને એક શોર્ટકટ બતાવું છું રિડક્શન અને ઓક્સિડેશન યાદ રાખવા માટે. RIG રિગનો અર્થ થાય છે રિડક્શન ઇન્વોલ્વ્સ ગેઇન ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન ગેઇન થાય ત્યારે આપણે એને રિડક્શન કહીએ છીએ. અને ઓક્સિડેશન ઇન્વોલ્વ લોસ ઓફ ઇલેક્ટ્રોન, OIL. ઓક્સિડેશન ઇન્વોલ્વ લોસ ઓફ ઇલેક્ટ્રોન. હવે અહીં આપ જોઈ શકો છો કે ફ્લોરિન જેનો ઓક્સિડેશન આંક હતો 0, હવે તેણે શું કર્યું અહીંયા વિદ્યાર્થીઓ? તેનો ઓક્સિડેશન આંક થઈ ગયો -1. અને તે જ પ્રમાણે અહીં H2Oમાં રહેલો ઓક્સિજન જે અહીં ઓક્સિડેશન આંક ઓક્સિજનનો થયો 0. અહીં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હતો વિદ્યાર્થીઓ? 2 × 2 = 4 અને
4/2 જે હતો 2. H2O માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હતો 2 જે પ્રક્રિયા પછી થયો 0. એટલે કે અહીં આપણે દર્શાવી શકીએ છીએ કે ફ્લોરિન એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરે છે. આ વાત ક્લિયર થઈ ગઈ હશે તમને. ત્યારબાદ આપણો બીજો મુદ્દો છે વિદ્યાર્થીઓ કે ફ્લોરિન અને બ્રોમિન એ પાણી સાથે એક હાઇડ્રોહેલિક અને એક હાઇપોહેલસ એસિડ બનાવે છે. તો હવે અહીં આપણે લઈએ એક્સ. એક્સ એટલે આપણી પાસે છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્લોરિન અથવા તો બ્રોમિન. બેમાંથી કોઈ પણ એક વિશે આપણે વાત કરીએ છીએ. તો આ એક્સ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે અહીં આપણને બને છે HOX. અને ત્યારબાદ બીજું સંયોજનમાં આપણને મળશે HX. એટલે કે હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ. આ થયું આપણું હાઇપોહેલસ એસિડ અને આને આપણે કહીશું હાઇડ્રોહેલિક એસિડ. હવે અહીં વિદ્યાર્થીઓ તમે જુઓ, ઓક્સિડેશન આંક સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. અહીં હેલોજનનો એટલે કે એક્સનો ઓક્સિડેશન આંક હતો 0 જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે એક્સનો ઓક્સિડેશન આંક થયો +1. તે જ પ્રમાણે હાઇડ્રોહેલિસમાં ઓક્સિડેશન આંક થયો -1. X2 ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે હાઇપોહેલસ થયું તો અહીં ઓક્સિડેશન આંક થયો +1 અને HX બન્યું તેમાં ઓક્સિડેશન આંક થયો -1. એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક સાથે બે પ્રક્રિયા થઈ રહી છે વિદ્યાર્થીઓ. હેલોજન એક વખત ઓક્સિડાઇઝ થયું અને ફરી વખત એ રિડ્યુસ થયું. મેં આપને અહીં જણાવ્યું તે પ્રમાણે રિડક્શન ઇન્વોલ્વ્સ ગેઇનિંગ ઓફ ઇલેક્ટ્રોન. તો 0માંથી +1 ઇલેક્ટ્રોન થયું એટલે કે એણે ઇલેક્ટ્રોન જે છે અહીં એણે લૂઝ કર્યું. એટલે આ થયું તમારું ઓક્સિડેશન. અને 0માંથી -1 થયું એટલે અહીં એણે એક ઇલેક્ટ્રોન ગેઇન કર્યું. એટલે આ થયું રિડક્શન. તો એક સાથે બે પ્રક્રિયા જ્યારે થાય વિદ્યાર્થીઓ તેને આપણે ડિસપ્રપોર્શનેટ રિએક્શન કહીએ છીએ. જે અહીં બંને રિએક્શન એક જ માં ઇન્વોલ્વ છે, ઓક્સિડેશન અને રિડક્શન બંને. તો આ વાત ધ્યાનમાં રાખશો વિદ્યાર્થીઓ કે ફ્લોરિન અને બ્રોમિન પાણી સાથે પ્રક્રિયા કરી હાઇપોહેલસ અને હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે. તે તેની ડિસપ્રપોર્શનેટ રિએક્શન છે. હવે ત્યારબાદ આપણે ત્રીજી પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું કે આયોડિનનું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ શકે છે. અહીં આપણે વાત કરીએ આયોડિનની. અને આપણી પાસે માધ્યમ છે એસિડિક એટલે કે H+ની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરી રહ્યા છીએ. આયોડિન આયન છે આપણી પાસે, તેનું ઓક્સિજનનું એસિડિક માધ્યમમાં H+, એસિડિક માધ્યમ એટલે આપણે કહીએ H+. તો આયોડિન આયનની ઓક્સિજન વડે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન થાય છે. તો I- માંથી ઓક્સિડેશન થયું એટલે I2 બન્યું. અહીં આપણી પાસે -1 ઓક્સિડેશન સ્ટેટ શું હતું અહીં વિદ્યાર્થીઓ? -1. શેમાં ફેરવાયું? 0. -1માંથી 0 એટલે કે આયોડાઇડ આયન આયોડિન આયન I2માં કન્વર્ટ થયું અને અહીં આપણે +2H2O.
જે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન તેની પાસેથી જતા રહ્યા, તેથી આ આયોડિન જે છે એ ઓક્સિડાઇઝ થયું એમ કહેવાય. આપને આગળ સમજાવ્યું તે પ્રમાણે રિડક્શન એટલે કે ગેઇનિંગ ઓફ ઇલેક્ટ્રોન અને ઓક્સિડેશન એટલે કે લૂઝિંગ ઓફ ઇલેક્ટ્રોન. તો અહીં -1 એક ઇલેક્ટ્રોન વધારે હતો, જે ઇલેક્ટ્રોન તેણે લૂઝ કરી દીધો, એટલે કે આયોડિન આયનનું આયોડિનમાં ઓક્સિડેશન થયું. પણ વિદ્યાર્થીઓ, અગર આપણે જો થર્મોડાયનેમિકલી જોવાનો પ્રયત્ન કરીએ તો આ રિએક્શન નોન સ્પોન્ટેનિયસ રિએક્શન છે. નોન સ્પોન્ટેનિયસ રિએક્શન છે. આ રિએક્શનને આપણે નોન સ્પોન્ટેનિયસ રિએક્શન કહીએ છીએ. તેનું કારણ છે કે આ ખૂબ જ ઝડપથી થતી પ્રક્રિયા છે, જેના કારણે તેને આપણે થર્મોડાયનેમિકલી નોન સ્પોન્ટેનિયસ રિએક્શન તરીકે ઓળખીએ છીએ. તો આ હતી અનિયમિત વર્તણૂક વિદ્યાર્થીઓ. ત્યારબાદ ફરી આપ ટીવીની સ્ક્રીન ઉપર જોવાનો પ્રયત્ન કરશો કે કઈ રીતે આ ફ્લોરિન તેની અનિયમિત વર્તણૂકના કારણે ધાતુ સાથે, હાઇડ્રોજન સાથે, ઓક્સિજન સાથે અને આંતર હેલોજન સંયોજન સાથે પ્રતિક્રિયા દર્શાવે છે. ફ્લોરિનની મોટાભાગની પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે, કારણ કે અન્ય તત્વો સાથે નાના અને પ્રબળ બંધ બનાવે છે. અહીં આપણે જોઈએ તે પ્રમાણે કે ફ્લોરિન મોટાભાગે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. એનું કદ નાનું અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે તેમાં H બંધ આવેલો છે, જેથી હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓ, અહીં પ્રશ્ન લખી રાખશો. H બંધ, મોટે ભાગે H બંધ ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિનની સાથે જોવા મળે છે. તેમાં હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તો અહીં તેનો જવાબ આપ લખશો કે ફ્લોરિનની મોટાભાગની ઉષ્માક્ષેપક પ્રક્રિયા તેના અન્ય તત્વો સાથેના નાના અને પ્રબળ બંધ ઉપરાંત તેની ઊંચી વિદ્યુત ઋણતાના કારણે છે. ફ્લોરિનનો માત્ર એક જ ઓક્સો એસિડ છે. વિદ્યાર્થીઓ, ઓક્સો એસિડ એટલે આપ જાણો જ છો કે જે એસિડમાં ઓક્સિજન હાજર હોય તેને આપણે ઓક્સો એસિડ કહીએ છીએ. હવે આપણે જોઈશું હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, હેલોજન તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. મોટાભાગે આ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હેલાઇડ બનાવે છે, હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનાવે છે. એટલે કે HF, HCl, HBr જેવા સંયોજનો તે હાઇડ્રોજનો, ક્લોરિન જે છે એ હાઇડ્રોજન સાથે HCl આપણે જાણીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ રીતે હેલાઇડ સંયોજનો, હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો, પરંતુ જેમ જેમ આપણે નીચે જતા જઈએ તેમ આ હેલાઇડ સંયોજનોની પ્રબળતા ઘટતી જાય. એટલે કે HF તેના કરતાં HCl, HBr આ રીતે એ પ્રબળતા જે છે, સાંદ્રતા જે છે તે ક્રમશઃ અહીં આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ તે એસિડ તત્વ તરીકે વધારે છે, પરંતુ આ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોની પ્રબળતા પ્રમાણે તે ઓછી થતી જાય છે. ત્યારબાદ HX બંધની બંધ વિયોજન એન્થાલ્પી ઘટે છે. પ્રબળતા ઘટવાનું અથવા તો સ્થાયીતા ઘટતા જવાનું કારણ શું છે વિદ્યાર્થીઓ? તો જો HF બંધ છે તેની બંધ વિયોજન એન્થાલ્પી ક્રમશઃ ઓછી થતી જાય છે. મેં આપને આગળ જ બતાવ્યું હતું તે પ્રમાણે Cl2 પછી Br2
અને પછી F2 ની બંધ વિયોજન એન્થાલ્પી આવે છે. તો તે જ પ્રમાણે અહીં HF પછી HCl અને HBr, તો આમ ક્રમશઃ HX બંધની વિયોજન એન્થાલ્પી ઘટે અને તેથી તેની સ્થાયીતા ઘટતી જાય. હવે આપણે જોઈએ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. મોટાભાગના હેલોજન સંયોજનો ઓક્સિજનની સાથે ઓક્સાઇડ સંયોજનો બનાવે છે અને આ ઓક્સાઇડ સંયોજનો અસ્થાયી હોય છે. ઓક્સાઇડ સંયોજનોની ઓક્સિડેશન અવસ્થા +1 થી +7 સુધીની હોય છે. હાઇડ્રોજન સાથે હેલાઇડ સંયોજનો, ઓક્સિજન સાથે ઓક્સાઇડ સંયોજનો. વિદ્યાર્થીઓ, હાઇડ્રોજન સાથેના જે હેલાઇડ સંયોજનો છે તેમાં આપણે જોયું કે તેનો નાની કદ અને બંધ વિયોજન એન્થાલ્પી ના કારણે સ્થાયીતા ક્રમશઃ નીચે ઘટતી જાય છે. જ્યારે અહીં આપણે જોઈએ છીએ કે ઓક્સાઇડ સંયોજનો મોટે ભાગે તે અસ્થાયી જ હોય છે અને આ સંયોજનો +1 થી +7 ઓક્સિડેશન આંક ધરાવે છે. માત્ર ફ્લોરિનનો ઓક્સાઇડ જે 298 કેલ્વિન તાપમાને સ્થાયી હોય છે અને O2F2 જે પ્લુટોનિયમનું PuF6માં ઓક્સિડેશન કરે છે અને આ PuF6નો ઉપયોગ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને PuF6 તરીકે દૂર કરવા માટે થાય છે. ઓક્સિજનના મોટાભાગના ઓક્સાઇડ સંયોજનો અસ્થાયી હોય છે. તેનું ઓક્સિડેશન આંક +1 થી +7 હોય છે. મોટાભાગના ઓક્સાઇડ સંયોજનોમાં માત્ર O2F2 એ પ્લુટોનિયમનું PuF6માં ઓક્સિડેશન કરે છે અને આ PuF6નો ઉપયોગ ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને દૂર કરવા માટે વપરાય છે. વિદ્યાર્થીઓ, અહીં એક પ્રશ્ન આપનો 1 માર્કનો, ખાલી જગ્યા ઓક્સાઇડ એ માત્ર સ્થાયી છે તો OF2. ખાલી જગ્યા ઓક્સાઇડ પ્લુટોનિયમનું PuF6માં ઓક્સિડેશન કરે છે જેનો ઉપયોગ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને ખાલી જગ્યા તરીકે દૂર કરવા માટે થાય છે. તો અહીં ઓક્સાઇડનું નામ છે O2F2 અને PuF6 તરીકે દૂર કરવા માટે થાય છે. હવે આપણે જોઈએ ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતા. જે રીતે આપણે હાઇડ્રાઇડ સંયોજનોમાં જોયું કે ઉપરથી નીચે જઈએ તે પ્રમાણે સ્થાયીતા ઘટતી જાય છે, કારણ બંધ વિયોજન એન્થાલ્પી. તો અહીં આપણે આયોડિનથી બ્રોમિન તરફ જઈએ તો સ્થાયીતા એટલે કે આયોડિન નીચેથી ઉપર જવાની વાત છે, તો આયોડિનથી બ્રોમિન તરફ જઈએ એ રીતે સ્થાયીતા ઘટતી જાય છે. એટલે કે સૌથી વધુ સ્થાયી છે એ આયોડિન. આયોડિન પછી આપણી પાસે બ્રોમિન, ક્લોરિન, ફ્લોરિન. તો ઓક્સાઇડ સંયોજનોમાં સ્થાયીતા નીચેની તરફ જેમ જેમ જતા જઈએ તે પ્રમાણે ઘટતી જાય છે. સેમ આપણે ઓક્સાઇડ્સની સાથે હાઇડ્રોક્સાઇડમાં પણ એ જ જોયું હતું કે સ્થાયીતા ઘટતી જાય છે. અહીં પણ આપણે આ જ વસ્તુ જોઈએ. વિદ્યાર્થીઓ, મેં આપને આગળ સમજાવ્યું ઓક્સાઇડ સંયોજનો કેટલા ઓક્સિડેશન આંક દર્શાવે છે. સરસ, +1 થી +7 ઓક્સિડેશન આંક દર્શાવે છે ઓક્સાઇડ સંયોજનો.
ત્યારબાદ આપણે ઓક્સાઇડ સંયોજનોના સૌથી વધુ આયોડિનના ઓક્સાઇડ સ્થાયી હોય છે. જે આપને મેં બતાવ્યું તે પ્રમાણે કે સૌથી વધુ સ્થાયી કોણ છે આપણી પાસે, તો એ સૌથી વધુ સ્થાયી છે આયોડિન. તો તે જ રીતે આયોડિનના ઓક્સાઇડ સંયોજનો સૌથી વધુ સ્થાયી હોય છે, કારણ કે આયોડિન અને ઓક્સિજનની વચ્ચે પોલરાઇઝેબિલિટી વધારે હોય છે. તે બંને પોલર મોલેક્યુલ છે, આયોડિન પણ અને ઓક્સિજન પણ. એટલે એ બંનેની વચ્ચે પોલરાઇઝેબિલિટી વધારે હોવાથી તેના ઓક્સાઇડ સંયોજનો, આયોડિનના ઓક્સાઇડ સંયોજનો સૌથી વધુ સ્થાયી હોય છે. વિદ્યાર્થીઓ અહીં પ્રશ્ન નોટ કરશો. દર્શાવો આયોડિનના ઓક્સાઇડ સંયોજનો કેમ વધુ સ્થાયી હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ફ્લોરિનની સ્થાયીતા વધારે હોય છે. ક્લોરિનની અંદર ડી કક્ષકોની હાજરી છે, પરંતુ ફ્લોરિનની અંદર ડી કક્ષકોની હાજરી નથી. અને ક્લોરિન અને ઓક્સિજનની વચ્ચે મલ્ટિપલ બોન્ડ એટલે કે બહુબંધ બને છે. તેથી ક્લોરિનની પણ સ્થાયીતા વધારે હોય છે. એટલે કે આપણે અહીં જોઈએ તે પ્રમાણે સૌથી વધુ સ્થાયી આયોડિન, ત્યારબાદ બ્રોમિન, અને એ બંનેની વચ્ચે સ્થાયી આવશે ક્લોરિન. એનું કારણ છે ક્લોરિનમાં ડી કક્ષકો છે, ઉપરાંત ક્લોરિન અને ઓક્સિજનની વચ્ચે મલ્ટિપલ બોન્ડ બને છે, બહુબંધ બને છે. તેથી ક્લોરિનની પણ સ્થાયીતા વધારે હોય છે. ક્લોરિનના ઓક્સાઇડ સંયોજનો વિદ્યાર્થીઓ કયા કયા છે? એક તો Cl2O, ક્લોરાઇડ, ClO2 ડાયોક્સાઇડ, Cl2O6 વધુ પ્રતિક્રિયાત્મક, ઓક્સિડેશન કરતા અને વિસ્ફોટક છે. ક્લોરિનના આ બધા ઓક્સાઇડ્સ એ ખૂબ જ હાઈલી ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે અને વિસ્ફોટક છે. અને આ કારણથી તેનો ઉપયોગ કાગળના માવા, કાપડ ઉદ્યોગમાં વિરંજનકર્તા તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં થાય છે. વિદ્યાર્થીઓ પ્રશ્ન લખો. ક્લોરિનના ઓક્સાઇડ સંયોજનોના નામ દર્શાવો. 1 Cl2O, ClO2 અને Cl2O6. પ્રશ્ન 2, આ ઓક્સાઇડ સંયોજનોની ગુણધર્મો વિશે ચર્ચા કરો. તો ક્લોરિનના ઓક્સાઇડ સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને તેથી તેઓ ખૂબ જ વિસ્ફોટક છે. માટે તેનો ઉપયોગ વિરંજન પ્રક્રિયામાં કાગળના માવા અને કાપડમાં થાય છે. ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે ક્લોરિન ટેબ્લેટ જેનો પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે ત્યારબાદ આપણી પાસે છે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો. વિદ્યાર્થીઓ બ્રોમિન 2 પ્રકારના ઓક્સાઇડ્સ બતાવે છે. એક બ્રોમિન ડાયોક્સાઇડ અને એક બ્રોમિન ઓક્સાઇડ, BrO2 અને Br2O, જે પ્રમાણમાં ઓછા સ્થાયી હોય છે અને તે ખૂબ જ નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે છે. તો આપણે અહીં જોયું તે પ્રમાણે સૌથી વધારે સ્થાયી સંયોજનો આયોડિનના, ત્યારબાદ ક્લોરિનના સંયોજનો અને પછી બ્રોમિનના ઓક્સિડેશન સંયોજનો સ્થાયી હોય છે. હવે આપણે હેલાઇડ સંયોજનોની ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા વિશેનો અભ્યાસ કરીશું અને સાથે સાથે
આ આયોડિનના ઓક્સાઇડ સંયોજનો તેના થોડા ગુણધર્મોનો અભ્યાસ કરીશું. આયોડિનના ઓક્સાઇડ સંયોજનો મોટે ભાગે I2O4, I2O5 તે બે પ્રકારના છે, જેવી રીતે બ્રોમિનના Br2O અને BrO2, ક્લોરીનના ClO2, Cl2O ને Cl2O5. તો આયોડિનના આ ઓક્સાઇડ સંયોજનો અદ્રાવ્ય ઘન પદાર્થ છે જે ગરમી મળતા વિઘટન પામે છે અને આયોડિનના ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડના માપનમાં થાય છે. વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ જાણવા માટે થઈને આપણે આયોડિનના ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થીઓ, આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક તત્વો તે હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવે છે, ઓક્સિજન સાથે તે ઓક્સાઇડ બનાવે છે અને ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા પણ અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતામાં આપણે જોઈએ તો આ હેલાઇડ સંયોજનો, જેમાં બ્રોમિન એ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે છે. બ્રોમિન એ મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે છે. Mg+Br2 gives MgBr. અને ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો તેનાથી નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજનો કરતાં વધુ સહસંયોજક હોય છે. એટલે કે હાયર ઓક્સિડેશન સ્ટેટવાળા જે સંયોજન છે તે સંયોજનો તેનાથી નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજન કરતાં વધુ સહસંયોજક છે. જેના કેટલાક એક્ઝામ્પલ ઉદાહરણ અહીં દર્શાવ્યા છે આપને. SnCl4, PbCl4 અને એન્ટીમોની SbCl5 પેન્ટાક્લોરાઇડ, લીડ ટેટ્રાક્લોરાઇડ, એન્ટીમની પેટ્રાક્લોરાઇડ, જે હાઈલી એટલે કે અહીં લીડ, ટીન અને એન્ટીમોનીની ઓક્સિડેશન અવસ્થા એ હેલાઇડ સંયોજનોની ઓક્સિડેશન અવસ્થા કરતાં વધારે ઊંચી છે. આ પ્રમાણે અહીં આપણે આજે જે ઓક્સાઇડ સંયોજનો, હાઇડ્રાઇડ સંયોજનો અને ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈ વિદ્યાર્થીઓ, ત્યાર પછીનો ટોપિક શરૂ કરતાં પહેલાં હું આપને ફરી એક વખત આપણે ઝડપથી યાદ કરી લઈએ કે સૌથી પહેલાં હાઇડ્રાઇડ સંયોજનો. હાઇડ્રાઇડ સંયોજનોમાં ઉપરથી નીચેની તરફ જઈએ તે પ્રમાણે તેનું કદ ધીરે ધીરે વધતું જાય, બંધ વિયોજન એન્થાલ્પી જે છે એ ઘટતી જાય અને તેની સ્થાયીતા HF, HCl તેમ સ્થાયીતા જે છે એ ઘટતી જાય છે. ત્યારબાદ ઓક્સાઇડ સંયોજનો વિશે આપણે જોઈએ તો સૌથી વધુ ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતા જે છે તે સ્થાયીતામાં આપણે આયોડિનના ઓક્સાઇડ, ત્યારબાદ ક્લોરીનના ઓક્સાઇડ, ત્યારબાદ બ્રોમિનના ઓક્સાઇડ સ્થાયી હોય છે. તેમાં દરેકના સ્થાયિત્વને હિસાબે તેનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ક્લોરીનના ઓક્સાઇડ જે છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી અને વિસ્ફોટક હોવાથી તેમનો ઉપયોગ કાગળના માવાના ઉત્પાદનમાં, કાપડના ઉત્પાદનમાં વિરંજન કરતા તરીકે થાય છે. અને વિદ્યાર્થીઓ, અહીં મેં આપને સમજાવ્યું હતું કે હેલોજન તત્વની એક ખાસિયત છે જે પોતાનાથી મોટા કદના હેલોજન તત્વ સાથે આંતર હેલોજન સંયોજનો બનાવે છે. તો એ છે આંતર હેલોજન સંયોજનો, જે આપણે હવે પછીના ભાગમાં તેના વિશેનો અભ્યાસ કરીશું. આશા રાખું છું વિદ્યાર્થીઓ, આજે આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અને રાસાયણિક ગુણધર્મો વિશે સમજ્યા
તે તમે સરળતાથી યાદ કરી લીધું હશે અને આગળ એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશો. નમસ્કાર.